પહેલા વરસાદમાં ગુજરાતમાં અનેક જગ્યાએ આવી સ્થિતિ છે. ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા, રસ્તા ધોવાઈ ગયા, ક્યાંક ભૂવા પડ્યા, ક્યાંક રોડ બેસી ગયા. ન માત્ર અમદાવાદ પરંતુ સુરતમાં તો એવી હાલત છે કે જે સિવિલ હોસ્પિટલમાં માત્ર કોરોના દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે, ત્યાં પરિસરમાં પાણી ભરાઈ ગયા છે. સવાલ અનેક પ્રકારના દર ચોમાસા વખતે ઊભા થાય છે કે શા માટે પ્રી મોન્સૂનની કામગીરી વરસાદ પછી જ યાદ આવે છે? ક્યાં જાય છે કરોડો રૂપિયાનું બજેટ પ્રી મોન્સૂન માટે જે ફાળવવામાં આવે છે, કામગીરી માટે ફાળવવામાં આવે છે? સૌથી મોટો સવાલ જે આપે પણ કદાચ નોટ કર્યું હશે, આપ જ્યાં પણ રહેતા હશો ગુજરાતના કોઈ પણ ભાગમાં, ચોમાસું આવશે પછી નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે કંઈ પણ હોય કે મહાનગરપાલિકા હોય, વરસાદ આવશે ત્યારે જ કોઈ ખોદકામ શરૂ થયું હશે, ત્યારે જ કંઈક પાઇપો નખાતી હશે, ત્યારે જ કંઈક રોડ બનતા હશે. સવાલો અનેક છે. આજના નિષ્કર્ષથી આપણે એ પ્રયાસ જાણવાનો કરવો છે. ફોન લાઇન્સ અમે ખોલી રહ્યા છે. આપ ફોન કરી આપના શહેર, આપના જિલ્લાની સ્થિતિ કહી શકો છો. પ્રયાસ એ છે કે શું તંત્રને પ્રી મોન્સૂન કામગીરી વરસાદ પછી જ યાદ આવે છે? ક્યાં સુધી આવું ચાલતું રહેશે? તો આજે અલગ અલગ શહેરોમાંથી અલગ અલગ મહાનગરપાલિકાની સ્થિતિ જાણીશું અમારા સંવાદદાતાઓ પાસેથી આજના નિષ્કર્ષમાં. તો અમદાવાદથી અમારા સંવાદદાતા દીપક સોલંકી અને રાજકોટથી અમારા સંવાદદાતા ગૌતમ ભેડા બંને અમારી સાથે લાઈવ જોડાયા છે અને થોડી જ વારમાં સુરતથી પણ અમારા સંવાદદાતા જોડાવાના છે. સૌથી પહેલા દીપક, અમદાવાદમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું, ખાડા પડવાનું શરૂ થઈ ગયું. સૌથી મોટો સવાલ તો દીપક એ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાનું બજેટ, કરોડો રૂપિયા ખર્ચવાની વાતો હંમેશા થતી હોય છે પ્રી મોન્સૂનમાં, પરંતુ ક્યાંય આ કરોડો લાખો રૂપિયા દેખાતા તો નથી. અને આ પહેલા વરસાદમાં શું સ્થિતિ આપે જોઈ છે? સતત આપ અમદાવાદ શહેરમાં આ અંગેનું આજના દિવસે અને છેલ્લા ઘણા દિવસથી રિપોર્ટિંગ કરી રહ્યા છો. આપને આ વરસાદ બાદ શું સ્થિતિ જોવા મળી અમદાવાદની? નિશ્ચિત એક બાબત તમામ દર્શકોને કહેવાનો પ્રશ્ન એ થાય કે પ્રી મોન્સૂનની કામગીરી અને પ્રી મોન્સૂન પ્લાન ધોવાઓ આ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાણે સિસ્ટમ બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સામાન્ય વરસાદ કહી શકાય પહેલો અમદાવાદમાં પડ્યો અને તમામ જે રોડ રસ્તાઓ છે કે જે ગયા વર્ષે જ રિસર્ફેસ કરવામાં આવ્યા, લાખો રૂપિયાના ખર્ચે તેને બનાવવામાં આવ્યા, પરંતુ પહેલા વરસાદની અંદર જ તે તમામ રોડ રસ્તાઓ જે છે તે ધોવાઈ ચૂક્યા છે. આજે જે પહેલો વરસાદ પડ્યો મોડી રાત્રે અને જે રસ્તા ધોવાયા હતા, હું રસ્તા બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મલાવ તળાવ પાસેનો જે રસ્તો છે કે જે ગયા વર્ષે પણ બેસી ચૂક્યો હતો અને ગઈકાલ મોડી રાત્રે જે 2 કલાક સુધી માત્ર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેમાં રોડ જે છે તે બેસી ચૂક્યો હતો અને વહેલી સવારે આ જ જગ્યા પર જે એમટીએસની બસ છે તે ફસાઈ ચૂકી હતી. સદનસીબે કોઈ પણ પ્રકારે કોઈ પેસેન્જર નહોતા એટલે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ક્યાંક આ રોડ બેસવાની જે અમદાવાદમાં સિસ્ટમ બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભ્રષ્ટાચાર અનેક થાય છે અને રોડ જે છે દર વર્ષે નવા બનતા હોય છે, પરંતુ ક્યાંક પહેલા વરસાદની અંદર જ તમામ રોડ જે છે તે ક્યાંક બેસી જતા હોય છે, ક્યાંક પાણી ભરાતું હોય છે, તો કોઈક જગ્યાએ જે ભૂવા પડતા હોય છે. એટલે કે હવે જે પ્રી મોન્સૂનની કામગીરીની એક્ટિવિટી બાબતે તેમને દ્વારા વાતો કરવામાં આવતી હોય છે. થોડા દિવસો પહેલા જ શાસક પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે કોરોના મહામારી વચ્ચે પણ કરવામાં આવી રહી છે. માનીએ નિશ્ચિત કે કોરોનાની મહામારી ચાલી રહી હતી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જે છે તે કામગીરીમાં લાગ્યું હતું, પરંતુ ક્યાંક આ કામગીરી જે છે તે પણ સાથે સાથે કરવામાં આવી રહી હતી અને જે સ્થિતિ બની કે જે મોડી રાત્રે માત્ર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે શહેરની અંદર પડ્યો અને અનેક જગ્યાઓ પર રોડ બેસી ચૂક્યા. એટલે કે હવે જે પ્રકારે કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, દર વર્ષે કહેવામાં આવતું હોય છે કે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે લાખો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતો હોય છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહેતો હોય છે ને અનેક જગ્યાઓ પર ભૂવા પડવા, પાણી ભરાવું અને રોડ બેસી જવા, જેના કારણે શહેરીજનો જે છે તે હાલાકી ભોગવતા હોય છે. અને આજે સવારે પણ તે જ સ્થિતિ અનેક જગ્યાઓ પર અમદાવાદની અંદર જોવા મળી, પરંતુ ક્યાંક હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે કયા પ્રકારે આયોજન કરે છે, કારણ કે વિધિવત ચોમાસું જે છે તે હજુ નથી બેઠ્યું. જો આ પ્રકારે પહેલા વરસાદની અંદર જ આ સ્થિતિ બનતી હોય તો ચોમાસામાં શું સ્થિતિ ઊભી થશે, નાગરિકો કઈ રીતે હેરાન થશે તે બાબત જોવાની સામે રહેશે. પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજની સ્થિતિથી શું શીખ લે છે અને કયા પ્રકારે કામગીરી કરશે તે જોવાનું રહેશે. જી નિશ્ચિત.
પટણી પણ સુરતથી સંવાદદાતા જોડાઈ ગયા છે. સુરતના હાલ પણ જાણીશું. આજે કેટલાક સુરતના પણ દ્રશ્યો સામે આવ્યા છે. ગૌતમ જોડાયેલા છે રાજકોટથી. ગૌતમ, રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે શું દેખાઈ રહ્યું છે? શું હકીકતમાં કોઈ કામગીરી થઈ છે કે દર વર્ષની જેમ ગટરો ઉભરાતી દેખાશે અથવા તો રસ્તાઓ ધોવાતા દેખાશે, ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસતા દેખાશે? આ વખતે પણ એ જ સ્થિતિ લાગી રહી છે? જી ચોક્કસ, રાજકોટ વાસીઓ કહી શકાય કે સદનસીબે હજુ સુધી એવો બધો વરસાદ તો નથી પડ્યો રાજકોટની અંદર કે આ પ્રકારના દ્રશ્યો જોઈ શકે, પરંતુ મહત્વનું છે કે હું અત્યારે જે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, આ રાજકોટના લક્ષ્મીનગર નાલા તરીકે આ જે અંડરબ્રિજ છે તેને ઓળખવામાં આવે છે અને અનેક એવા જગ્યાઓ હોય છે તે અનેક પ્રખ્યાત વસ્તુઓને લીધે ઓળખાતી હોય છે, પરંતુ રાજકોટનું લક્ષ્મીનગરનું નાલું એટલે વખણાય છે કારણ કે આ સમગ્ર રાજકોટ વાસીઓ જાણે છે કે અડધાથી પોણા ઇંચ વરસાદની અંદર આ નાલું છે એટલે એટલું ભરાઈ જાય છે કે ટુ વ્હીલ એટલે કે જે વાહન ચાલકો છે તેમને અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. મહત્વનું છે કે આ એક વર્ષની પરિસ્થિતિ નથી, દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જે અત્યારની પરિસ્થિતિ છે તે પ્રમાણે આ વર્ષે પણ રાજકોટ વાસીઓને આ દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં. મહત્વનું છે કે રાજકોટમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે સૌ પ્રથમ આ લક્ષ્મીનગરનું નાલું છે ત્યાં સૌથી વધુ પાણી ભરાય છે અને સૌ પ્રથમ આ નાલું છે તે બંધ થાય છે. રાજકોટમાં 5 થી 6 આવા નાલા છે કે જ્યાં અગાઉ પણ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે. આ વર્ષે ખાસ વાત કરવામાં આવે, રેલવે તંત્ર દ્વારા આ જે નાલું છે તેને વ્યવસ્થિત કરવાનું અને પહોળું કરવાની કામગીરી છે તેને પણ બહાલી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે કામગીરી છે તે માત્ર ચોપડે હોય તેવું લાગી રહ્યું છે. એટલે આ વર્ષે પણ રાજકોટ વાસીઓને ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્વનું છે, આ એક માત્ર નહીં, અનેક એવા નાલા છે, અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં રાજકોટની અંદર હર હંમેશા પાણી ભરાવાની સમસ્યા હોય છે. અમુક તો ખાસ વાત કરવામાં આવે રાજકોટ મહિલા કોલેજ અંડરબ્રિજની, તો ત્યાં તો પ્રથમ વરસાદની અંદર લોકોની મોટી સંખ્યામાં પડવાની સમસ્યા પણ સામે આવે છે. આ કોઈ પ્રથમ વખત બનતી ઘટના નથી, વારંવાર બને છે. આ વર્ષે પણ રાજકોટ વાસીઓને આના માટે તૈયાર રહેવું જોશે, કારણ કે હજુ પણ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર કહી શકાય કે જે આંકડા જે ચોપડા દર્શાવવામાં આવે છે તે પૂરતું જ કામગીરી થઈ હોય એવું લાગી રહ્યું છે. હજુ પણ એવી જ પરિસ્થિતિ છે જેવી રાજકોટમાં દર વર્ષે હોય છે. એટલે ફરી એક વખત રાજકોટ વાસીઓને જે ભૂતકાળમાં જે મુશ્કેલીનો સામનો કરતા હતા, ગાડીઓ બંધ થતી હતી અથવા તો લોકો ફસાઈ જતા હતા નાલાની અંદર, તેવા દ્રશ્યો ફરી એક વખત વરસાદની અંદર જોવા મળે તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, રાજકોટમાં તો લોકો બ્રિજમાં પાણી ભરાય તો એમાં નાવા પડતા એવા પણ દ્રશ્યો આપણે પહેલા જોઈ ચૂક્યા છે. એટલે રાજકોટ માટે, તંત્ર માટે કદાચ આ કોઈ ગંભીર બાબત નહીં હોય એવું લાગે છે. તેમ છતાં આનંદ અમારી સાથે સુરતથી જોડાય છે. આનંદ, સુરતમાં વરસાદના કારણે શું સ્થિતિ જોવા મળી રહી છે? આમ તો અત્યારના બહાનું એવું આપવામાં આવી રહ્યું છે કે લોકડાઉન હતું એટલે પ્રી મોન્સૂન કામગીરીમાં થોડી કદાચ ઉપર નીચે થઈ શકે, પરંતુ પહેલા વરસાદે શું સાબિત કરી આપ્યું છે, શું દેખાડી દીધું છે સુરતની જનતાને? નિશ્ચિત જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસું આવતું હોય છે ને અનેક પ્રકારના દાવાઓ કરતી હોય છે, પરંતુ ખાસ કરીને જે દ્રશ્યો સામે આવતા હોય છે તેને જોતા એવું લાગતું હોય છે કે સુરતના જે મોટાભાગના વિસ્તારો છે, મોટાભાગના રોડ હોય છે, પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય છે અને સમગ્ર વિસ્તાર જે છે જળબંબાકાર થઈ જતું હોય છે. અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમના સદસ્યો રસ્તા ઉપર આવતા હોય છે અને ગટરના ઢાંકણા ખોલતા હોય છે ત્યારે પાણી નીકળી જતા હોય છે. પરંતુ જે પરિસ્થિતિ આજે સામે આવી છે એમાં ખાસ કરીને સુરત સિવિલ કેમ્પસની વાત કરીએ, અડાજણ વિસ્તારની વાત કરીએ, સાથે સાથે વેડ રોડ, ડભોલી વિસ્તારની વાત કરીએ, આ તમામ વિસ્તારો જે છે પાણીની અંદર ગરકાવ હતા સવારથી જ. અને ખાસ કરીને કતારગામનો એક વિસ્તાર છે કાસાનગર, એ વિસ્તારની અંદર એક ભૂવો પણ પડ્યો છે, એ પણ સામે આવ્યું છે. આમ સુરતની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો સુરત એ એવો વિસ્તાર છે કે જ્યાં 50 ઇંચથી વધુ વરસાદ દર ચોમાસાની અંદર પડતો હોય છે અને પાણી ભરાવાના દ્રશ્યો જે છે એ સામાન્ય થતા હોય છે. પરંતુ ભૂવા પડવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સુરતના જમીન જે છે એ કઠણ હોવાને કારણે વધુ ભૂવા સામે નથી આવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂવા પણ પડતા હોય છે. સુરત મહાનગરપાલિકાની ટીમ દર વખતે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, આટલા કરોડનો ખર્ચો કર્યો છે, એ પ્રકારના દાવાઓ કરતી હોય છે, પરંતુ તમામ વર્ષે આ દાવાઓ પોકળ સાબિત થતા હોય છે. ને આજે જ્યારે કમોસમી વરસાદ આવ્યો છે ને પ્રથમ વરસાદ પડ્યો છે ત્યારે જ સુરતના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એટલે એને જોતા એવું લાગતું નથી કે સુરતની મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી એ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે. દર વર્ષે કાગળ પર રહેતી કામગીરી આ વર્ષે પણ કાગળ પર દેખાય તો નવાઈ નહીં, કારણ કે આજે સમગ્ર વિસ્તારો દેખાતા હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક
ભરાઈ જતા હોય છે તેને લઈને લોકો પારાવાર મુશ્કેલી ભોગવતા હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ છે જ્યારે પણ પૂર આવે ત્યારે પાર બેસાડવાની વાત કરતી હોય છે. એટલે આ વખતે પણ કદાચ એવું લાગે છે કે વરસાદ પડશે, પાણી ભરાશે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ ફરી પાછી કામે વળગે તો નવાઈ નહીં. જી નિશિત. બિલકુલ ગૌતમ, દીપક અને આનંદ, આપ ત્રણેય અમારી સાથે જોડાયેલા રહેશો. એક બ્રેક માટે રોકાઈને બ્રેક બાદ આગળ પણ જાણીશું કે હકીકતમાં પ્રી મોન્સૂન કામગીરી હોય છે શું. ઘણા લોકોના મનમાં એ સવાલ હશે કે આ પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે આવે છે, તો એ પણ અમારા સંવાદદાતા પાસે જ સમજશું કે મહાનગરપાલિકાની કામગીરી શું હોય છે, કેવી રીતે કરતા હોય છે, રૂપિયા કેટલા ખર્ચવામાં આવે છે અને આવવાના હોય છે અથવા તો કરવા પડે છે, એ તમામ વિષયો ઉપર જાણીશું. ફોન લાઇન્સ અમે ખોલી રહ્યા છે. આપ ફોન કરીને અમને સવાલ પૂછી શકો છો, તમારા શહેરની જિલ્લાની સ્થિતિ પણ કહી શકો છો. એક નાનકડા બ્રેક બાદ વેલકમ બેક. નિષ્કર્ષ આપ જોઈ રહ્યા છો. તમે ત્રણ સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે અમદાવાદ, સુરત અને રાજકોટથી. એક કોલર પણ જોડાઈ ગયા છે રાજુલાથી. કોલર જોડાયા છે ચિરાગભાઈ. ચિરાગભાઈ, આપનો સવાલ પૂછો. ચિરાગભાઈ, જણાવો શું કહેવું છે. 4-5 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આજે રાજુલામાં પણ અવિરત વરસાદ અત્યારે ચાલુ જ છે. જી. પણ જે રોડ રસ્તાના કામ ચાલુ થયા હતા એમાં ખૂબ પાણી ભરાયા છે અને સદનસીબે એક સારા વાત એ છે કે જે જીઈબી ની લાઇટો એ હજી ગઈ નથી, એટલે એનું કામ સારું છે અને દરેક જગ્યાએ પાણી થયું છે અને બધા લોકો પણ જાગૃત રહી, કારણ કે આવી પરિસ્થિતિમાં વાહનો અને જે ભૂગર્ભ ગટર હોય એની પરિસ્થિતિમાં ઘણી મુશ્કેલી રાજુલામાં છે અને અધિકારીઓ દરેક ખડે પગે રૂબરૂ જાય અને જ્યાં જ્યાં પરિસ્થિતિ હોય એમાં મુશ્કેલી જે લોકોને પડી રહી હોય એનું નિવારણ કરે, કારણ કે આ વરસાદ જે અત્યારે દરિયામાં કરંટ છે એટલે અવિરત ચાલુ છે અને વાવણી પણ અમરેલી જિલ્લામાં ઘણી જગ્યાએ થઈ ગઈ છે. ખેડૂતો પણ વાવ્યું છે. ઠીક છે. અને લોકો જીઈબી ના થાંભલા અને બધી બાબતોથી જાગૃત રહે, કારણ કે આ વર્ષે એ ખૂબ જરૂરી છે. વરસાદની સિઝનમાં ધન્યવાદ ચિરાગભાઈને કોલ કરવા બદલ. વરસાદની સિઝનમાં ઇલેક્ટ્રિક થાંભલાઓને ન અડવું, એનાથી દૂર રહેવું, આ તમામ સાવચેતી તો રાખવાની જ છે. દીપક, આપની પાસેથી એ સમજવું છે કે આપણે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પર મહાનગરપાલિકા ઉપર સવાલ ઉઠાવીએ છીએ અને હકીકતમાં મહાનગરપાલિકાની જવાબદારી શું આવતી હોય છે? પ્રી મોન્સૂન કામગીરીમાં શું શું કરવાનું હોય છે મહાનગરપાલિકાએ, જેથી કરીને આવી સમસ્યાઓ સર્જાય નહીં જે દર વર્ષે આપણે જોઈએ છીએ? નિશ્ચિત, ચોક્કસથી ચોમાસું જે રીતે વિધિવત બેસે તેના 3 મહિના પહેલા તમામ મહાનગરોપાલિકા, આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 મહિના પહેલા જ આ તમામ કામગીરી જે છે તે શરૂ કરવાની હોય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી મુજબ તમામ જે કામગીરી જે છે તે વરસાદ વિધિવત આવે તે પહેલા પૂર્ણ કરવાની હોય છે. પરંતુ આ વખતે જે કોરોનાની મહામારી છે સ્વાભાવિક તેમાં ન પણ થઈ ચૂકી હોય, પરંતુ જે પ્રકારે અન્ય સ્ટાફ જે છે તેને પણ કામે લગાવવામાં આવ્યો હતો. ચોમાસા પહેલા પ્રી મોન્સૂન પ્લાન એક્ટિવિટી શું હોય છે અને કઈ રીતે કામગીરી કરવાની હોય છે, જે પણ કોર્પોરેશન હોય તેમના દ્વારા 2 મહિના પહેલા તમામ કામગીરી કરવાની હોય છે. જે પ્રકારે અંડરબ્રિજ શહેરની અંદર આવતા હોય છે તે અંડરબ્રિજોના કેચપીટો બહાર કાઢવા, ગટર જે સુએજ લાઈનો હોય છે તેને પણ સાફ કરવી, તે કયા પ્રકારે પાણીનો નિકાલ થાય તે પ્રમાણની કામગીરી કરવાની હોય છે. રોડ જે છે કે જે રિસરફેસ કરવાના હોય તે તમામ રોડ રિસરફેસ કરવાના હોય છે. સાથે જ જે વૃક્ષો હોય છે કે જેને ટ્રીમિંગ કરવાનું હોય તે ટ્રીમિંગ કરવા માટેની પણ કામગીરી કરવામાં આવતી હોય છે. કેનાલો હોય કે જે નદીઓ હોય તેમાં કઈ પ્રકારે પાણી જે છે તે વરસાદનું નિકાલ થાય તે પ્રમાણની પણ કામગીરી કરવામાં આવતી હોય છે. અને આ તમામ પાછળ જે છે તે લાખો કરોડો રૂપિયાનું જે પ્લાનિંગ છે તે કરવામાં આવતું હોય છે. પરંતુ દર વર્ષની જેમ નિશ્ચિત વાત કરવામાં આવે તો આ પ્લાનિંગ જે છે તે વરસાદની અંદર જે પહેલા કે કોઈ પણ સામાન્ય વરસાદ પડતા હોય તેમાં ધોવાઈ ચૂકતું હોય છે. તમામ કામગીરી જે છે તે કોર્પોરેશન દ્વારા 2 મહિના પહેલા જ કરવામાં આવતી હોય છે. પરંતુ દર વર્ષની જેમ માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે કાગળ પર રહેતી હોય છે અને જ્યારે વરસાદ પડે ત્યારે ઠેર ઠેર અમદાવાદ શહેરની અંદર પાણી ભરાઈ ચૂકતા હોય છે, ભૂવા પડતા હોય છે, રોડ બેસી જતા હોય છે અને ક્યાંક જે વૃક્ષો જે છે તે પણ ધરાશાયી થઈ ચૂકતા હોય છે. એટલે કે આ તમામ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ અમદાવાદની અંદર કામગીરી કરવાની હોય છે, પરંતુ ક્યાંક તંત્ર જે છે તે નબળું સાબિત થયું છે. દર વર્ષની જેમ જે પ્રી મોન્સૂન પ્લાન એક્ટિવિટી છે તે પાણીમાં ધોવાઈ ચૂકી છે અને આજે જે મોડી રાત્રે વરસાદ પડ્યો અને ત્યારબાદ જે અમદાવાદ શહેરની સ્થિતિ જોવા મળી તે ચોક્કસપણે કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે ક્યાંય પણ કામ નથી લાગી અને તંત્ર દ્વારા માત્ર કાગળ પર કામગીરી કરવામાં આવી છે. પરંતુ હવે જ્યારે વિધિવત ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, થોડા જ દિવસોમાં વિધિવત ચોમાસું શરૂ થશે, ત્યારે હવે
આ ઘટના પરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જે છે તે કયા પ્રકારે કામગીરી કરે છે અને પ્રી મોન્સૂન પ્લાન એક્ટિવિટી ખરેખર જે કરવાની હોય છે તે કરે છે કે નહીં તે એક પ્રશ્ન બનશે. જી નિશિત. બિલકુલ. અશોકભાઈ કોલર જોડાયા છે ધોરાજીથી. અશોકભાઈ, જણાવો શું કેવું છે આપનું? કેદુનો ખોદલ પીડો કઈ ચોમાસું કોઈ કઈ થતું નથી. શું થયું છે મને આપ ફરી વખત કહેશો, શું કહેશો? અરે મોટા ગુંદાળા ગામમાં એક મેઇન રોડ છે, હા, એમાં કામ નબળું રહેતા પબ્લિકે રોકાણ હજી કામ થતું જ નથી. અચ્છા, ધન્યવાદ કોલ કરવા બદલ. ધોરાજીથી આ કોલર હતા. આપ જો સ્થિતિ શું છે. નાના નાના ગામડા, આપણે શહેરોની વાત કરીએ જ છીએ. એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ આગળ અમારી સાથે આનંદ અને ગૌતમ જોડાયેલા છે. રાજકોટ અને સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની સ્થિતિ અને સાથોસાથ ખાડા અને ભુવાઓની શું સ્થિતિ છે દર વર્ષની કમ્પેરિઝનમાં, એની પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ.